તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે ગીસોડાના શાકની રેસીપી શેર કરવાનું છું. ગીસોડાના શાકની રેસીપી તો બધાય બનાવતા જ હોય, પણ આ એક અલગ જ રીતે છે ને એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનશે આ શાક. તમે આ રીતે બનાવશો તો અહીંયા 2 ચમચા જેટલું ગોળ તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી એમાં રાઈ જીરું પકડે એટલે આપણે એમાં હિંગ ઉમેરી અને ડુંગળી અને 1 નંગ ડુંગળી નાની અને 1 નંગ મરચું આપણે સાતળશું. અને પછી આપણે એમાં ઉમેરીશું ટામેટું. તો 1 નંગ ટામેટું ઉમેરીને પછી આપણે જે ગીસોડા છે તેને આપણે સુધારી દેવાશે. અને ગીસોડાને એકદમ મીડિયમ સાઇઝના કટ કરવાના છે, બહુ ઝીણા નથી કરવાના, જેથી તે આપણા બહુ ગળી ન જાય. હવે એને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે બનાવજો તો ગીસોડાનું શાક બધાને બહુ જ પસંદ આવશે. જે પણ નથી ખાતા તે પણ ખાવા માંડશે ચોક્કસપણે. તો હવે આપણે એની અંદર મસાલો કરીશું. તો 1/2 ચમચી જેટલું મેં અહીંયા હળદર પાવડર લીધું છે, 2 ચમચી જેટલું લાલ મરચું લેશું અને 1 થી 2 ચમચી જેટલું ધાણા પાવડર લેશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. હવે એકદમ સરસ એવા મસાલાને આપણે મિક્સ કરી દઈશું અને ધીમા તાપે આપણે કરીશું, જેથી આપણો મસાલો છે તે બળી ન જાય. તો આ રીતે એકદમ સરસ રીતે આપણે મસાલો છે તે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવીશું. હવે એકદમ સરસ એવું થોડુંક 1-2 મિનિટ સસડે એટલે આપણે એની અંદર અડધો ગ્લાસથી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે પાણી ઉમેરી દીધું પછી આપણે એને ઢાંકી અને આ 5 થી 10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. જો તમારે બહુ રસો કરવો હોય તો તે પ્રમાણે તમે શાક કરી શકો છો. તો હવે આને ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કવર કરી દઈશું અને એકદમ મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે રાખીશું. બહુ ફૂલ ગેસ ઉપર નથી રાખતી. તમે જોઈ શકો છો એકદમ સરસ હવે આપણું શાક ઉકળવા લાગ્યું છે. તો હવે એકદમ સરસ એવું ઘાટો રસો થવા લાગે ત્યારે તમે આમાં જે આપણી સેવ હોય છે, જે આપણે ઘરે જ બનાવેલી છે, તો એ આપણે આમાં ઉમેરીશું. તો હવે આ બેસનની સેવ છે તો તેને આપણે આમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું આપણે 2 મિનિટ સુધી આને પકવવા દઈશું. હવે એકદમ સરસ એવું ઢાંકી અને 5 મિનિટ સુધી થવા દઈશું. તો તૈયાર થઈ જશે આપણો હમણાં થોડીક જ વારમાં આપણો ગીસોડાનો શાક. તો તમે આને ખીચડી સાથે પણ રાત્રે જમવામાં પણ તમે સર્વ કરી શકો છો. બહુ જ સરસ એવો શાક બનીને તૈયાર થાય છે. અને કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ. અને આવી રીતના જ બનાવી રહ્યો.